પાપડ જેવી પાતળી અને એકદમ ક્રિસ્પી તલની ચીકી આજે બનાવીશું. ગોળમાંથી બનાવીશું. તો સૌથી પહેલાં તૈયારી રૂપે એમાં એક બટર પેપર ઉપર આપણે થોડું ઘી લગાવી દઈશું. જો કે તમે એને ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ પાથરી શકો છો, પણ ઉખાડવામાં સરળતા રહે એના માટે મેં અહીં બટર પેપર લીધું છે. આટલું થઈ જાય એટલે હવે મેં અહીં લીધા છે એક વાડકી ભરીને સફેદ તલ. કોઈ પણ વાડકી કે વાડકાના માપથી લેવાનું, જેથી આપણને માપ કરવામાં સરળતા રહે. તલને આપણે સરસ શેકી લેવાના છે. તો ગેસની આંચ મીડિયમ અથવા લો રાખીને તલને શેકવાના. થોડી વાર થશે એટલે તલ સરસ ફૂટવા માંડશે અને થોડા ફૂલી જશે. અને હા, તલને વધારે પડતા લાલ નહીં થવા દેવાના, નહીં તો ચીકી કડવી લાગશે. તો આ પ્રકારના તલ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને તલને બીજા વાસણમાં લઈ લેવાના. હવે ફરી એ જ વાસણમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. હવે જે વાડકીથી તલ માપ્યા હતા એ જ વાડકીના માપથી 1 વાડકી ગોળ લઈશું. તો અહીં મેં દેશી ગોળ લીધો છે. તમે ચીક્કી માટેનો સ્પેશિયલ ગોળ આવે એ પણ વાપરી શકો છો. હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ગોળ પીગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને ગોળ બધો પીગળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ લો કરીને ધીમા તાપે એને થવા દઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. 2-3 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ગોળમાં સરસ ફીણ આવી ગયું છે અને એ સરસ ફૂલી ગયો છે. અહીં આપણે ગોળનો કડક પાયો કરવાનો છે. તો એના માટે એક વાસણમાં પાણી લઈ થોડા ટીપા ગોળના અંદર ઉમેરી આપણે એને ચેક કરીશું. તો પાણીમાં ગોળ ઠંડો થાય ત્યાર પછી એને આ રીતે 2 હાથ વડે ખેંચીએ તો એ સરસ તૂટી જવો જોઈએ. પણ હજી એ ખેંચાય છે, એનો અર્થ એ છે કે હજી પાયો થયો નથી. તો 2-3 મિનિટ પછી ફરીથી આપણે ગોળને પાણીમાં લઈ ચેક કરીશું. અને હવે તમે જોઈ શકો છો ગોળ સરસ એકદમ તૂટે છે અને ગોળ તૂટવાનો કટ અવાજ પણ મને આવી રહ્યો છે. તો હવે ગોળનો પાયો બરાબર થઈ ગયો છે. તો તલ જે આપણે શેકીને રાખ્યા હતા એ હવે આપણે એમાં ઉમેરી દઈશું. ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે અને તલ અને ગોળને સરસ રીતે મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ થઈ જાય એટલે જે બટર પેપર આપણે ગ્રીસ કરીને રાખ્યું છે એના ઉપર મિશ્રણને લઈ લઈશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે બટર પેપર તમે વાપરો છો એ સારી ક્વોલિટીનું હોવું જોઈએ. જો બટર પેપર બરાબર ન હોય તો બટર પેપર ઉપર ચીક્કી ચોંટી જાય એવું બને. હવે વાડકીના તળિયે થોડું ઘી લગાવી વાડકીથી એને થોડું ફેલાવી દઈશું. અને આ પ્રોસેસ તમે કિચન પ્લેટફોર્મ ઉપર પણ કરી શકો છો. હવે વેલણ ઉપર ઘી લગાવી વેલણથી આપણે એને સરસ રીતે શક્ય હોય એટલી પાતળી ફેલાવી દઈશું. વધારે ભારપૂર્વક નહીં, થોડું હલકા હાથે કરવાનું. આપણે ચીકીના ચોરસ ટુકડા કરીશું તો મિશ્રણને પણ ચોરસ અથવા લંબચોરસ આકાર આપવાનો પ્રયત્ન કરવાનો. અને હવે ચીકી થોડી ગરમ હોય ત્યારે જ એના ઉપર કાપા કરી દઈશું, કારણ કે આ ચીકીને ઠંડી થતાં જરાય વાર નથી લાગતી. અને આ રીતે બધા કાપા થઈ જાય અને ચીકી ઠંડી થાય ત્યાર પછી એના ટુકડા કરી લેવાના. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.